હમણાં ઘણા દિવસથી છે ને મેં વેજીટેબલ પુલાવ નથી બનાવ્યો, તો મેં વિચાર્યું કે ચાલો આજે તો વેજીટેબલ પુલાવ જ બનાવી લઈએ. એટલે એક વાટકો ચોખા લઈ અને સરખાઈથી વોશ કરી અને બસ થોડુંક એવું પાછું પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકીને મૂકી દીધો છે. હવે આજે મારે નવા કુકરનું મુહૂર્ત કરવાનું છે, તો મેં વિચાર્યું કે ચાલો આપણે વેજીટેબલ પુલાવ કુકરમાં જ બનાવી લઈએ. એટલે મેં અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયા બાદ છે ને જીરું સાથે એક તેજપત્તું અને થોડાક એવા આખા મસાલા, કટ કરેલી ડુંગળી અને કટ કરેલું આદું નાખી અને બસ સરખાઈથી છે ને વઘાર કરી લીધો છે. હવે આપણે બધું છે ને થોડીક વાર તેલમાં સાતળી લેવાનું છે. હવે આપણે બધા વેજીટેબલ એડ કરી લેશું, બટેટું, વટાણા, ગાજર અને સાથે ટમેટું. હવે બધા વેજીટેબલને પણ આપણે થોડીક વાર તેલમાં સાતળી લેવાના છે ને બધા મસાલા કરી લેશું. મીઠું, હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, સાથે થોડોક એવો ગરમ મસાલો અને પાઉંભાજી મસાલો એડ કરી અને મારી પાસે થોડુંક એવું પનીર પડ્યું હતું ને, તો મેં એ પણ કટ કરીને એડ કરી દીધું છે. હવે આ બધા મસાલાને છે ને આપણે તેલમાં સાતળી લેવાના છે. બસ પછી આપણે છે ને વોશ કરેલા ચોખા છે એ એડ કરી લેશું અને એને પણ થોડીક વાર તેલમાં જ સાતળી લેશું. પછી મેં અહીંયા છે ને 2 વાટકા પાણીનો એડ કરી દીધા છે અને અડધું ફાડું લીંબુનું નીચવી દીધું છે. બસ ઢાંકણ ઢાંકીને આપણે છે ને 2 સીટી કરી લેવાની છે. અને લો, આપણો સરસ મજાનો છે ને વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયો. ધાણાથી ગાર્નિશ કરી લીધું છે અને મેં અહીંયા છે ને વઘારવાળું રાયતું બનાવ્યું હતું પુલાવ સાથે ખાવા માટે. રાઈ, જીરોનો અને લીમડાનો વઘાર કરી લીધો, સ્વાદ અનુસાર મીઠું અને ધાણા જીરું પાવડર, અને અહીંયા છે ને મેં ધાણા નાખીને ગાર્નિશ કરી લીધું છે. અને પુલાવ સ્વાદમાં પણ એક નંબર બન્યો હતો, તો તમે પણ ટ્રાય કરજો. બાકી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.